ગોવર્ધન લીલા દ્વારા ભગવાન ગાયોને અને મિત્રોને સમજાવે છે કે તમે મને જે સમજો છો હું એ નથી. તમે મને સમજો છો પણ હું તો સ્વયં પરમાત્મા છું. એ સમજાવવા માટે ભગવાને આ લીલા. ગોપીઓનું વ્રત પૂરું થયું એટલે પછી ઘરે આવ્યા. શ્રીરામ લીલા સંપન્ન થઈ. થોડાક દિવસો ગયા એટલે એક દિવસ સવારમાં જોયું તો યશોદા મૈયા કઈ પૂજાની થાળીની તૈયારી કરતા. હસતા હસતા કીધું, માં તમે શેનું વ્રત કરો છો? તમારા તો લગ્ન થઈ ગયા, હું તમારો દીકરો છું. એટલે હસતા હસતા યશોદાએ કીધું, બેટા લગ્ન માટે નહીં, આ તો વરસાદ માટે તૈયારી છે. કેમ? બેટા આપણે યજ્ઞ કરીએ તો યજ્ઞથી ઇન્દ્ર રાજી થાય. ઇન્દ્ર રાજી થાય તો વરસાદ સરખો આવે, સારો વરસાદ આવે તો જ આપણા ત્યાં સારું અન્ન ઉગે, ઘાસ ઉગે, ગાયોને ઘાસ મળે તો દૂધ આવે, દૂધમાંથી માખણ મળે, માખણથી આપણે સમૃદ્ધ બનીએ. આ બધાનું મૂળ ઇન્દ્ર ભગવાન છે. ઇન્દ્ર ભગવાનની પ્રસન્નતા વગર આપણે જીવનમાં સુખી ન થવાય. એટલે દર વર્ષે આપણે ત્યાં ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ થાય. આ યજ્ઞની તૈયારીનો આરંભ છે. કૃષ્ણ ભગવાને બધાને ભેગા કર્યા, સમજાવ્યા કે ઇન્દ્રના કારણે વરસાદ તમે માનો છો, પણ ખરેખર વરસાદ એટલા માટે આવે છે કે આપણે ત્યાં ગોવર્ધન પર્વત છે. વરસાદ એટલે આવે છે કે મોટા મોટા ઝાડ છે. બધાને સમજાવીને કહ્યું કે પૂજા કરવી હોય તો ગોવર્ધનની કરો. આવા પારંપરિક એટલે સમજાવ કરતા યજ્ઞનો કોઈ મતલબ નથી. બધાને સમજાવ્યા, બધાને વાત મનમાં ઉતરી તો કંઈક આવે તું કે મારે કરવાનું શું? કામ કરો. તમે જે આ ઇન્દ્રના યજ્ઞ માટેની સામગ્રી તૈયાર કરી છે એ બધી જ સામગ્રી આપણે ગોવર્ધનને ધરીએ. ગોવર્ધન એ જ આપણા ભગવાન છે. જે સામગ્રી બધાએ ઘરે બનાવી હતી એ બધી જ સામગ્રી ભેગી કરી અને પોતપોતા કોઈએ મરડી, કોઈએ મીઠાઈ, આમ બધું ભેગું કરી એને છાક કહેવાય. છાબડીને છાક કહેવાય. એ છાક બધાએ પોતે માથે મૂકી અને બધા ચાલતા આ નંદગામથી ચાલીને જતીપુરા જ્યાં ગોવર્ધન પર્વત છે ત્યાં પહોંચ્યા. ગોવર્ધન ભગવાનની આગળ બધી સામગ્રી તળેટીમાં મૂકી દીધી. માફ કરજો કેટલીક વાતો ન ગમે તો બોલો જય શ્રી કૃષ્ણ. પણ આપણા ત્યાં અન્નકૂટ અને 56 ભોગ એ જે પરંપરા આવી એ આ પુષ્ટિ માર્ગમાંથી આવી છે. જે ગોવર્ધનનો કોન્સેપ્ટ છે, જે અન્નકૂટનો કોન્સેપ્ટ છે એ કૃષ્ણ ભગવાનની આદિલા છે. અને એના નિયમ છે કે અન્નકૂટની બધી સામગ્રી ઠાકોરજી માટે હોય. મીઠાઈની દુકાનની જેમ ના સજાવાય, બોલો જય શ્રી કૃષ્ણ. એવી રીતે મૂકવી જોઈએ જેમ ભગવાનની તળેટીમાં બધું ધરાય છે. એક એક વસ્તુ પર ઠાકોરજીની દૃષ્ટિ જવી જોઈએ. એટલે ઠાકોરજીની નીચેના ભાગમાં સમાંતર લાઈનમાં આ બધી જ વસ્તુ મૂકવી જેથી એક એક વસ્તુ પર ઠાકોરની દિવ્ય દૃષ્ટિ જાય. દરેક વસ્તુ પર એક એક પાન મૂકવું છે. और ये सामग्री